ટોપિક છે એને ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. પહેલો ટોપિક છે એમાં જો બરાબર ખબર પડશે તો આખા લેક્ચરમાં તમને બરાબર ખબર પડશે કે આમાં શું કરવાનું છે, નહીતર આમાં ખબર નહીં પડે. જે હોલિવૂડની મૂવી જોતા હોય એના જેવી વસ્તુ છે આ. જો સ્ટાર્ટિંગ મિસ થઈ ગયું તમારું તો પછી આખા પિક્ચરમાં માથું ખંજોળતું રહેવાનું. સ્ટોરી શું હતી એના જેવો ટોપિક છે આજનો. શરૂઆતમાં બધા વિદ્યાર્થી મિત્રો છે ફટાફટ કનેક્ટ થઈ જાઓ. વેરી ગુડ. ચલ આપણે લોકો ટોપિક છે ને સ્ટાર્ટ કરી દઈએ. આપણે કંઈક આવી શ્રેણી જોઈ હતી અહીંયા આગળ. એ શ્રેણી છે એની થોડી વાર હજી આપણે અહીંયા આગળ ચર્ચા કરવાની છે ને પછી આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધવાનું છે. ચલો બાકી બધા લોકો રેડી હોય તો આપણે શ્રેણી છે એની શરૂઆત કરી દઈએ. આલ્કેન શ્રેણી લખવાની છે પણ થોડી અલગ રીતે લખવાની છે. થોડી અલગ રીતે. કેવી રીતે? તો કે સૌથી પહેલા મિથેન લખવાનું છે. મિથેન લખતા બધાને આવડે. મિથેનની ફોર્મ્યુલા કઈ થાય તો કે CH4 થાય. ધ્યાનથી જોજો અહીંયા આગળ. આની પછી આના મોટા ભાઈની ફોર્મ્યુલા લખવાની છે. ઇથેનની ફોર્મ્યુલા. ઇથેનનું સૂત્ર શું થાય તો કે C2H6. એ તો બધાને આવડે પણ હવે આ રીતે લખવાનું છે. CH3 બંધ અને CH3 તો આને એમ વંચાય CH3-CH3. આ જ રીતે હજી ત્રીજી ફોર્મ્યુલા લખવાની છે પ્રોપેનની. પ્રોપેન. તો આની ફોર્મ્યુલા લખવી હોય તો આ ફોર્મ્યુલાને થોડી છૂટી કરી નાખો એટલે આમ લખી શકાય CH3-CH3- અને વચ્ચે આમાં ઉમેરી દેવાનું છે CH2. તો આ ફોર્મ્યુલા બની ગઈ અહીંયા આગળ. આની પછીની ફોર્મ્યુલા લખવી છે. આની પછીની નેક્સ્ટ ફોર્મ્યુલા બ્યુટેનની. જો બ્યુટેનની ફોર્મ્યુલા લખવી હોય તો આ જે આખી કાર્બનની શૃંખલા છે ને હજી મોટી બનાવવાની. મોટી બનાવવા શું કરવાનું તો કે CH3 CH2 અહીંથી આ ભાગ છે એને તોડી નાખું છું. થોડો છૂટો કરી દઉં છું એટલે એમ લખી શકાય CH3 અને આ ડેશ એમને અને હજી વચ્ચે અહીંયા આગળ એક ઉમેરી દઉં છું CH2. ચલો એની પછી હજી બી આનો મોટો ભાઈ છે એની ફોર્મ્યુલા લખીએ અહીંયા આગળ પેન્ટેનની. પેન્ટેનની ફોર્મ્યુલા લખવી હોય તો આ જ રીતે લખી શકાય. પહેલો ભાગ એમને એમ CH3, બીજો ભાગ એમને એમ CH2, ત્રીજો ભાગ એમને એમ CH2 અને ચોથા ભાગમાં અને આ ભાગને એમને એમ લખી દઈએ CH3. અહીંયા આગળ એક વધારાની વસ્તુ ઉમેરી દઉં છું CH2. વધારાની વસ્તુ શું ઉમેરી દઉં છું તો કે CH2. બોલ આ શ્રેણી કેમ બનાવી બધા લોકોને ક્લિયર છે? આ લખવાનું છે બેટા. સ્ક્રીનશોટ પાડવાનો તમને મોકો આપી દઈશ. ધ્યાનથી જુઓ. આલ્કેન શ્રેણીને કેમ લખવાની તો કે છુક ગાડીના સ્વરૂપમાં. કઈ ગાડી? છુક ગાડી. બરાબર સમજી લો. છુક ગાડી શું કહેવા માંગે છે સમજવા માટે આ લખું છું. ધ્યાનથી જુઓ. સૌથી પહેલા લખવાનું CH4 પછી CH3 અને CH3 પછી વચ્ચે ઉમેરતા જાવ CH3 ને છૂટું કરી નાખો. વચ્ચે CH2 ઉમેરો એકવાર. હવે CH3 ને છૂટું કરી નાખો. બે વાર CH2 ઉમેરો. એકવાર હતું એકવાર હજી ઉમેરી દીધું. હજી CH3 ને અલગ કરી નાખો. 3 વાર ઉમેરી દો આમાં. તો બેઝિકલી આપણે શું કરીએ છીએ તો કે કાર્બનની શૃંખલા બનાવે છીએ. કાર્બનની શૃંખલા. કેટલા કાર્બનની શૃંખલા? 1. આમાં તો કે 2. આમાં તો કે 3. આમાં તો કે 4. આમાં તો કે 5. તો કાર્બનની શૃંખલા બનાવી છે. બીજું કઈ છે નહીં આમાં. રેડી? એટલા માટે બાજુમાં મેં નામ લખ્યું છે કાર્બનની શૃંખલા. અહીંયા સુધી ક્લિયર છે બધા વિદ્યાર્થી મિત્રોને? અહીંયા સુધી ક્લિયર છે? ચલો અહીંયા સુધી ક્લિયર હોય તો હવે શું કરવાનું છે તો કે હવે આમાંથી આપણે હાઇડ્રોજનને ગુપચાવી લેવાનો. હાઇડ્રોજનને શું કરવાનું તો કે ગુપચાવી લો. ગુપચાવવા શું કરવાનું તો કે એક હાઇડ્રોજન છે સર આમાં ખબર ના પડી. બેટા મેં જ કીધું જો આ લેક્ચરના શરૂઆતમાં ખબર નહીં પડે ને તો આ લેક્ચરના અંત સુધીમાં કઈ ખબર નહીં પડે. એટલે પહેલા શરૂઆત બરાબર સમજી લો. આ શું કહેવા માંગે છે તો કે એક પ્રકારની આ છુક ગાડી છે એવું યાદ રાખી લો. આ કેટલા ડબ્બા છે એન્જિનમાં તો કે એક જ ડબ્બો છે. આમાં કેટલા ડબ્બા છે બેટા તો કે 2 ડબ્બા છે. દેખાય છે બધાને ક્લિયર તો કે યસ સર ક્લિયર દેખાય છે. આ CH3-CH3 આમાં કેટલા છે તો કે CH3 તો છે જ તે. વચ્ચે એક ડબ્બો વધારાનો આવી ગયો CH2. ડબ્બા એવું બોલાય નહીં પણ આ સમજાવવા માટે સમજાવું છું. જે લોકો નથી ખબર પડતી આવી રીતે યાદ રાખો. આ CH3 અને CH3 લાસ્ટમાં આવી ગયા. વચ્ચે અહીંયા બીજા 2 ડબ્બા ઉમેરી દીધા CH2 વચ્ચે CH2 જ ઉમેરાય. આમાં આલ્કેનમાં વચ્ચે CH2 જ ઉમેરાય. આલ્કેનની વાત કરું. બીજા બધાની પછી વાત કરશું આપણે. ચલો આ શ્રેણી કેવી રીતે બની બધા લોકોને ક્લિયર છે? આલ્કેન શ્રેણી છે એ કેવી રીતે બનાવવાની સૂત્ર બનાવતા તો શીખવાડ્યું હતું પણ હવે આ શ્રેણી હોય એને આપણે શૃંખલાના સ્વરૂપમાં લખવી તો આ રીતે લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે બધાને? ચલો ક્લિયર હોય તો ફટાફટ બેટા ટાઈપ કરો MOG એટલે આપણે આગળ વધીએ.
આ ક્લિયર હોય બેટા તો ફટાફટ ટાઈપ કરો. રેડી? આલ્કેન નામની શ્રેણી છે, આખી લખી છે. હવે શું કરવાનું બેટા? તો કે આમાંથી હાઇડ્રોજન હોય ને, હાઇડ્રોજન એને દૂર કરી દો. હાઇડ્રોજનને દૂર કરતા જાઓ. આ બધામાંથી છેડા પરથી હાઇડ્રોજનને દૂર કરતા જાઓ. ચલો આનો છેડા પરનો હાઇડ્રોજન કાઢી નાખું. છેલ્લેથી સ્ટાર્ટ કરો, પછી આપણે ઉપર જઈએ છીએ. આનો છેડા પરનો હાઇડ્રોજન કાઢી નાખો તો 3 હતા તો કેટલા રહી જાય? અહીંયા 2 રહી જશે. તો આ શ્રેણીને આમ લખી શકાય: CH3 CH2 પછી પાછું CH2 પછી પાછું CH2 અને પછી પાછું છેલ્લે શું હતું? તો કે છેલ્લે હતું CH3. પણ એક હાઇડ્રોજન નીકળી ગયો એટલે એને કાઢી નાખીએ. તો હવે કેટલા હાઇડ્રોજન રહે? 2. પણ આની એક અહીંયા આગળ સંયોજકતા ખાલી પડે, મતલબ અહીંયા આગળ એક સ્થાન ખાલી પડ્યું છે. આ સ્થાન ઉપર કંઈક જોડી શકાય, બરાબર? આ સ્થાન ઉપર કંઈક જોડી શકાય. અહીંયા આગળ સ્થાન છે, ત્યાં આગળ લખી દો CH2 અને આ સ્થાન છે ખાલી પડેલું છે, ખાલી જગ્યા છે, ખાલી લખી દો. આ શ્રેણી છે એમાં અહીંયા કંઈક જોડી શકાય છે. તો બેઝિકલી આપણે શું કર્યું હતું કે આલ્કેન નામની શ્રેણી લીધી અને એમાંથી એક હાઇડ્રોજનને કાઢવાનો છે. અહીંથી એક હાઇડ્રોજન કાઢી નાખ્યો, આમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખીએ તો આ શ્રેણી કઈ કામ લખી શકાય? CH3 CH2 CH2 CH3 હતા, પણ એની બદલે થઈ જશે અહીંયા આગળ CH2 અને ડેશ. આ ડેશ ની પછી ખાલી જગ્યા આવશે. આ ખાલી જગ્યામાં તમે કોઈ પરમાણુ, અણુ, સંયોજન ગમે જોડી શકો, બરાબર? એટલે ખાલી જગ્યા એવું લખ્યું છે ને. ચલો આને લખવું હોય તેમ લખી શકાય: CH3 CH2 CH3 ની બદલે 2 અને અહીંયા ખાલી જગ્યા પડી ગઈ. એ જ પ્રમાણે અહીંયા જોવા જઈએ તો આને લખી શકાય CH3 CH3 ની બદલે કરી દેવાનું CH2 અને ખાલી જગ્યા પડી ગઈ. અને એ જ પ્રમાણે આમાંથી હાઇડ્રોજનને કાઢી નાખો તો હવે એમ લખી શકાય કે CH4 હતો એની બદલે થઈ ગયા CH3 અને ખાલી જગ્યા પડી ગઈ અહીંયા આગળ. તો અહીંયા લખી દઈએ ખાલી જગ્યા. તો બેઝિકલી બેટા આજે તમને હું શીખવાડું છું ને કાર્બનની શૃંખલા શીખવાડું છું. આને એમ બોલી શકાય કે કાર્બનની એક ચેઇન છે. કાર્બનની એક શું છે? ચેઇન છે. ચેઇન એટલે શૃંખલા કહેવાય ઇંગ્લિશમાં. તો આજે કાર્બનની જે ચેઇન હોય ને એને શોર્ટમાં એમ લખાય, શોર્ટમાં લખી શકાય R અને ડેશ. આ ડેશ શું કહે છે? તો કે એક કાર્બનની શૃંખલા છે, ડેશ એટલે એને કંઈક જોડી શકાય. આ 2 કાર્બનની શૃંખલા અહીંયા કંઈક જોડી શકાય, 3 કાર્બનની શૃંખલા જોડી શકાય, 4 કાર્બનની શૃંખલા જોડી શકાય, 5 કાર્બનની જોડી શકાય. હવે આનું તમારે પ્રેક્ટિસ કરવી હોય તો આવી રીતે પ્રેક્ટિસ કરી શકાય. જુઓ પહેલા તમને એમ કે એક કાર્બનની શૃંખલા લખો, એક જ કાર્બનની, તો લખી દેવાની CH3 ડેશ, બરાબર? આ બાજુ અથવા પેલી બાજુ ગમે બાજુ ડેશ કરી શકાય. ચલો એ જ પ્રમાણે એમ કે 2 કાર્બનની શૃંખલા લખો, 2 કાર્બનની, બગડો નથી, 2 કાર્બનની શૃંખલા લખવાની છે. રેડી? ચલો એક કાર્બનની શૃંખલા એટલે ડેશ CH3 થાય. 2 કાર્બનની કે આમ લખી શકાય ડેશ CH2 ડેશ CH3. 3 કાર્બનની લખવાની કે આમ લખી શકાય ડેશ CH2 ડેશ CH2 ડેશ CH3. તમને એમ કે ના સર 4 કાર્બનની લખો. સર આ તમે શું કરાવો છો? આગળનો ટોપિક જે આપણે કરવાનો છે ને બેટા એની આપણે તૈયારી કરીએ છીએ, બરાબર? હમણાં જ ખબર પડી 4 કાર્બનની લખવી તો પહેલા શરૂઆત કરવાની ડેશ CH2 ડેશ CH2 ડેશ CH2 અને અંત ઉપર આવે ડેશ CH3. રેડી? ચલો અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? કે તમને એમ કહું કે બેટા આટલા કાર્બનની શૃંખલા લખો, આટલા કાર્બનની શૃંખલા લખો એટલે શું લખવાનું ક્લિયર છે બધાને? આટલા કાર્બનની શૃંખલા લખો એમ કહો એટલે બધા લોકોને ક્લિયર થઈ જશે. જો હા હોય તો કમેન્ટમાં બેટા ટાઈપ કરો MOG કે સર એકદમ ક્લિયર છે. તમે કોછી ખબર પડી ગઈ તો બેટા ચલો ફટાફટ આનો જવાબ લખીને આપો. 6 કાર્બનની શૃંખલા લખીને આપો. 6 કાર્બનની ચેઇન, બરાબર? 6 કાર્બનની શૃંખલા છે એ મને લખીને આપો. આના પરથી આપણે સમીકરણ યા તો સૂત્ર બનાવવાના છે. લખીને આપો ફટાફટ કમેન્ટમાં. ચલો 6 કાર્બનની શૃંખલા લખીને આપો. જો આ બરાબર હોય તો આપણે આગળના ટોપિકમાં વધીએ. હવે આગળનો ટોપિક છે એની શરૂઆત કરીએ. આગળનો ટોપિક છે એની શરૂઆત કરીએ. 6 કાર્બનની શૃંખલા છે ફટાફટ લખીને આપો. બોલો બેટા, કોઈ નહીં? કોઈ જવાબ નહીં આપે બેટા? હા, એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો. હા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બધાને ખબર પડે, બહુ ઈઝી છે. શરૂઆત કરવાની ડેશ CH2 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 CH3. અંત હોય અંત, જ્યાં આગળ આપણે અંત લાવીએ ત્યાં CH3 આવે, બરાબર? અને આ ડેશ નો મતલબ એવો થાય કે અહીંયા આગળ કઈક ખાલી જગ્યા પડી છે. અહીંયા આગળ આપણે કોઈ પરમાણુને અથવા અણુને આપણે જોડવાનો છે. રેડી?
આ ચેન હોય ને બીજી રીતે લખી શકાય. દાખલા તરીકે આ ચેન ને આપણે આમે લખીએ કે આખી ચેન ને ઉલટાવી દો. ઉલટાવીએ તો આમ લખાય. શરૂઆત આપણે CH3 થી કરીએ તો CH3 CH2 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 કેટલા થયા? 1 2 3 4 5 ને 6 કાર્બન થઈ ગયા ડેશ. તો હવે પરમાણુને અહીંયા જોડી શકાય. તો આ જે ચેન છે એને બે રીતે દોરી શકાય. કાં તો આ રીતે દોરો, કાં તો આ રીતે દોરો. બે રીતે દોરી શકાય. બે સાચું જ છે, આમાં કઈ ખોટું નથી. અહીંયા સુધી ક્લિયર હોય તો હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ છીએ. ચેપ્ટરનો મેઇન ટોપિક છે. આ ચેપ્ટર ભણાવવાનું કારણ છે આજનું કોષ્ટક છે જ છે, ખાલી બીજું કઈ નથી. આ ચેપ્ટરમાં સૌથી પહેલા આપણે આલ્કોહોલ નામનો સમૂહ જોવાનો છે. આલ્કોહોલ. આજે જે તારીખ છે એ તારીખે આપણે એવી જ પસંદ કરી છે 31 ડિસેમ્બર. 31 ડિસેમ્બર એટલે તારીખ જોઈને જ બધાને લાગતું છે સર આજે તો પાર્ટી હોય, અને પાર્ટીમાં બેઝિકલી કઈ પાર્ટીની વાત થતી હોય? તો મોટે ભાગે લોકો પાર્ટીની વાત કરતી આલ્કોહોલની જ હોય, બરાબર. તો જે આપણે આલ્કોહોલની વાત કરીએ છીએ, આલ્કોહોલ નામનો એક સમૂહ છે જેને આમ કહેવાય કે કાર્બનની એક ચેઇન લેવાની પાછળ OH જોડી દેવાનો. કાર્બનની એક ચેઇન લેવાની પાછળ OH ને જોડી દેવાનો. જો આપણે આવું કરીએ કાર્બનની ચેઇન ને OH તો એને આલ્કોહોલ બોલી શકાય. આનું નામકરણ હોય એમાં પાછળ હંમેશા ઓલ લાગે. આના નામકરણમાં પાછળ હંમેશા ઓલ નામનો પ્રત્યય લાગે. સર આ ઓલ એટલે શું થાય તો કે સમજાવી દો. ઓલ એટલે શું કહેવા માંગે છે? આનું પહેલું નામ આ રીતે બને, મિથેન વત્તા ઓલ. મિથેન વત્તા ઓલ કરીએ ને એટલે આનું નામ બની જાય મિથેનોલ. આનું નામ બની જાય મિથેનોલ. આ ફેમિલીનો આ પહેલો મેમ્બર છે મિથેનોલ. ચલો એટલે સુધી ક્લિયર છે કે આનો પહેલો મેમ્બર કયો આવે તો કે મિથેનોલ આવે. એટલે સુધી ક્લિયર છે બેટા બધા લોકોને કે સર આપણે પહેલા ગ્રુપની અહીંયા આગળ પહેલા સમૂહની વાત કરી. આલ્કોહોલ નામનો સમૂહ છે. જેમ આપણી પાસે આલ્કેન હતો, આલ્કીન હતું ને આલ્કાઇન હતું, એમ આલ્કોહોલ આવે. આલ્કોહોલમાં પહેલું કોણ આવે તો કે મિથેનોલ આવે. કેમ મિથેનોલ જ આવે? કારણ કે એમાં ઓલ લાગેલું છે. રેડી? અને જો અહીંયા ઓલ લાગેલું, બધામાં ઓલ લાગેલું એવું ના બોલી શકાય. અહીંયા આગળ બોલે આલ્ક વત્તા ઓલ. બરાબર. ચલો હવે આપણે આલ્કોહોલ સમૂહ છે એની જ ખાલી જોવાનો. આ ટેબલને આપણે ધીરે ધીરે ભરતા જશું. બોલો આલ્કોહોલનો પહેલું સભ્ય કયું હતું? આલ્કોહોલનું પહેલું સભ્ય કયું હતું? હમણાં જ શીખવાડ્યું, જસ્ટ 10 સેકન્ડ પહેલા. 10 સેકન્ડ પહેલા જ શીખવાડ્યું. બોલો કમેન્ટમાં ટાઈપ કરો પહેલું સભ્ય કયું હતું આનું. સર હમણાં તો શીખવાડ્યું, બહુ ઈઝી હતું. મિથેનોલ. મિથેનોલ. મિથેનોલનો મતલબ એવો થાય બેટા અહીંયા આગળ કે આમાં કાર્બન એક જ હોય. કાર્બન કેટલા હોય? એક. તો જ્યારે તમારે આનું સૂત્ર બનાવો ને તો આ રીતે બનાવે. પહેલા લખવાનો OH અને પછી જોડવાની કાર્બનની શૃંખલા. પછી જોડવાની કાર્બનની શૃંખલા. અહીંયા આગળ કાર્બનની શૃંખલા મૂકવાની. કેટલા કાર્બન આવે મિથેનમાં? બોલો એક કાર્બન આવે તો એક કાર્બનની શૃંખલા જોડીએ તો એને લખાય CH3. તો બોલો આ મિથેનોલનું સૂત્ર બની ગયું CH3OH. દાખલા તરીકે આનો મોટો ભાઈ લખવો છે. મોટો ભાઈ એટલે આની કરતા મોટો, એટલે એને બોલાય ઇથેનોલ. ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર બનાવવું હોય આપણે તો બહુ ઈઝી છે. પહેલા લખી નાખો OH અને પછી કાર્બનની શૃંખલા જોડવાની છે. અહીંયા વાંચવાનું. અહીંયા વાંચવાનું. ઇથેન એટલે કેટલા કાર્બનની શૃંખલા આવે? ઇથ એટલે 2 થાય તો 2 કાર્બનની શૃંખલા લેવાની. સરે હમણાં જ શીખવાડ્યું હતું. પહેલા લખવાનું CH3, પછી લખવાનું CH2 અને ડેશ. ડેશ એટલે આ જોડાઈ ગયા. ડેશ એટલે આ બે અહીંયા આગળ જોડાઈ ગયા. તો આ સૂત્ર શું બન્યું? આખું સૂત્ર તો કે કંઈક આવું સૂત્ર બની ગયું. CH3 CH2 ડેશ OH. રેડી? ચલો આ જ પ્રમાણે જોવા જઈએ તો આનો મોટો ભાઈ લેવાનો છે પ્રોપેનોલ. આનો મોટો ભાઈ એટલે પ્રોપેનોલ. પ્રોપેનોલનું સૂત્ર બનાવવું હોય તો સૌથી પહેલા શરૂઆત છેલ્લેથી કરવાની. આલ્કોહોલ એટલે OH થાય. આલ્કોહોલ એટલે OH થાય તો OH પછી ડેશ. આગળ તમારે અહીંયા આગળ જોડવાની છે કાર્બનની શૃંખલા. બરાબર? કેટલા કાર્બનની જોડવાની તો કે નામમાંથી ખબર પડે. આ નામ એમ કે છે પ્રોપ. પ્રોપ એટલે કેટલા કાર્બન તો કે 3 કાર્બન વાળી શૃંખલા લેવાની. 3 કાર્બન. બરાબર? આને અહીંથી જવા દો. 3 કાર્બન વાળી શૃંખલા હમણાં જ શીખવાડી હતી. CH3 CH2 CH2 અને ડેશ. આ ડેશ આની હારે જોડાઈ ગયો. ચલો કેવી રીતે સૂત્ર બનાવવાના બધા લોકોને ખબર પડી ગઈ બેટા આમાં? બોલો આની પછી બ્યુટેનોલનું સૂત્ર ફટાફટ બનાવીને આપો. આટલું ખબર પડી હોય તો ફટાફટ આમાં બ્યુટેનોલનું સૂત્ર બનાવીને આપો. બ્યુટેનોલ. આનું સૂત્ર બનાવીને આપો. બોલો બેટા ફટાફટ આનું સૂત્ર છે કમેન્ટમાં ટાઈપ કરો આવડતું હોય તો. બોલો આલ્કોહોલના સૂત્ર કેમ બનાવવાના ક્લિયર થઈ ગયું હોય તો બ્યુટેનોલનું સૂત્ર ફટાફટ કેટલા બધા લોકોએ ટાઈપ કરી દીધું છે. વેરી ગુડ. ચલો બ્યુટેનોલનું સૂત્ર ફટાફટ બનાવી દઉં છું. CH3 CH2 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 અને OH. બોલો આ સૂત્ર બરાબર છે કે આમાં ભૂલ છે? ફટાફટ જવાબ આપો. આ સૂત્ર બરાબર લખ્યું છે કે ભૂલ છે આમાં?
બોલો અહીંયા આગળ બોર્ડ પર મેં જે સૂત્ર લખ્યું છે બરાબર છે કે આમાં ભૂલ દેખાઈ રહી છે? હા ખોટું છે. શું ખોટું છે બોલો? આ સૂત્ર ખોટું છે કે આ સૂત્ર કોઈ બીજા સંયોજનનું છે? વિચારીને જવાબ આપો. બોલો બેટા, કોનું સૂત્ર દેખાય છે? 1 કાર્બન, 2 3 4 અને 5. તો બ્યુટેનોલ નું સૂત્ર નથી. કોનું છે? આ પેન્ટેનોલ નું. પણ આ સૂત્રમાં થોડો ફેરફાર કરી દઈએ આપણે. બોલો હવે આ સૂત્ર છે એ ઓકે દેખાય છે? હવે આ સૂત્ર છે ઓકે દેખાય છે? યસ, વેરી ગુડ. ચલો, આલ્કોહોલ સમૂહ છે બધાને સમજમાં આવી ગયો હોય તો ફટાફટ બેટા કમેન્ટમાં ટાઈપ કરો કે સર એમઓજી ખબર પડી ગઈ. એટલે આપણે સમજી લેશું કે ઓકે છે, બધાને સમૂહમાં ખબર પડી ગઈ. આલ્કોહોલ સમૂહ છે એમાં બધાને ખબર પડી ગઈ કે આમ કરવાનું. રેડી? રેડી છે બેટા? રેડી છે? યસ સર, રેડી. રેડી. જો આ રેડી હોય બેટા તો ફટાફટ અહીંયાથી બધા સૂત્ર છે ને હું ફરીવાર લખી દઉં છું. ફટાફટ લખી દઉં છું, ધ્યાનથી જુઓ. અને પછી આમાં શું કરવાનું છે તમને સમજાવું છું. આમાં શું કરવાનું છે ને એ પછી તમને સમજાવું છું. ધ્યાનથી જુઓ. આમાં એક બે જગ્યાએ હું નાની નાની ભૂલ કરીશ જે તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાની કે આમાં શું ભૂલ કરી છે મેં. બરાબર? કેટલા લોકોનું એટલે ચલ ને બેટા. हाँ हाँ ने શું प्रॉब्लम है? तेरे को ऐसे डिलीट करना पड़ेगा. डिलीट नहीं થાય બેટા, તારા આખા પેજ ને આપણે ડિલીટ મારી દઈએ. રેડી? ચલો અહીંયા આગળ આલ્કોહોલ સમૂહ આપણે જોવાનો છે. આલ્કોહોલ ની ઓળખ થાય ROH થી થાય. આલ્કોહોલ કેવી રીતે ઓળખાય? તો કે ROH થી ઓળખાય. અને આનું નામકરણ થાય એમાં ઓલ નામનો પ્રત્યય લાગે. ઓલ નામનો પ્રત્યય લાગે. આમાં પહેલો સભ્ય કયો હોય? તો કે મિથેનોલ. મિથેનોલ. આનું સૂત્ર થાય CH3OH. ચલો, પહેલો સૂત્ર તો બરાબર છે, પહેલો સભ્ય બરાબર છે. હવે બીજું સૂત્ર લખી દઉં છું અહીંયા આગળ. સૂત્ર નંબર 2. બીજું સૂત્ર આનો મોટો ભાઈ થાય ઇથેનોલ. ઇથેનોલ નું સૂત્ર થાય એમાં 2 કાર્બનની ચેઇન લેવાની એટલે CH3 CH2 અને OH. થઈ ગયું આ? ચલો હવે આની પછી નેક્સ્ટ ત્રીજું સૂત્ર લખી દઉં છું. સર આ રિપીટ કેમ કરો છો? રિપીટ કરવાની જરૂર છે એટલે આપણે કરીએ છીએ. ચલો, આની પછીનું સૂત્ર છે એનું નામ છે પ્રોપેનોલ. એટલે એને બોલાય CH3 CH2 CH2OH. એની પછીના સૂત્રને બોલાય બેટા અહીંયા આગળ બ્યુટેનોલ. એને બોલાય CH3 CH2 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 અને OH. ચલો વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન પૂછું છું, એનો મને ખાલી જવાબ આપજો. એક નાનો એવો પ્રશ્ન પૂછું છું, એનો ખાલી જવાબ આપજો. ચલો, આમાં કઈ ભૂલ નથી કરી. જે પ્રશ્ન પૂછું એનો જવાબ આપજો. આમાં એક સંયોજન છે ને એને મેં અલગ કલરથી લખ્યું છે કારણ કે આખી આલ્કોહોલ શ્રેણી છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા માટે ઇથેનોલ છે. અને ઇથેનોલ એટલે એવું કહી શકાય કે જે આપણે નશાયુક્ત પીણા પીએ છીએ ને, નશાયુક્ત, બરાબર, જેને આલ્કોહોલિક ડ્રિંક કહેવાય, ગુજરાતીમાં દારૂ કહેવાય, બરાબર, સોમરસે કહેવાય. આ બધું જે પીતા છે 31st એટલે ઘણા લોકો પાર્ટી વાર્ટી કરતા હશે, બરાબર. તો જે આલ્કોહોલ હોય એટલે આપણે આલ્કોહોલ એટલે આખા ગ્રુપની વાત કરવાની છે, પણ વ્યવહારમાં જ્યારે આપણે એમ બોલે ને આલ્કોહોલ એટલે બધાને એમ થાય પીવાની જ વાત થાય છે, બરાબર. તો બેઝિકલી આલ્કોહોલ એટલે આ બધા આવે: મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, હેપ્ટેનોલ, આ બધા આવે. પણ એમાંથી પી શકાય એવો માત્ર એક હોય ને તે આ છે આલ્કોહોલ, બરાબર. ને એનો ઉપયોગ ક્યાં થાય છે? નશાયુક્ત પીણા તરીકે. ખાલી આની તરીકે થાય છે તો કે આની સિવાય આનો ઉપયોગ થાય છે મેડિસિનમાં. આની સિવાય એનો ઉપયોગ થાય છે મેડિસિનમાં. બોલો, કોઈએ આલ્કોહોલ પીધેલો છે? ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો, કોઈ આલ્કોહોલ છે પીધેલો છે? હા, એક વિદ્યાર્થી લખ્યું હા, બીજાએ લખ્યું હા, એક કે ના, બધાએ પીધેલો જ છે બેટા. ના તો પડવાની જ નથી, બરાબર. જેટલા લોકો ના કહે છે ને હમણાં એમ કહીશ ને આમાં હોય એટલે બધા કહેશો હા પીધેલો જ છે. બધાએ પીધેલો છે, કોઈ ના પીધો એવું બને જ નહીં. જે આપણે કફ સિરપ પીએ છીએ ને બેટા એમાં હંમેશા આલ્કોહોલ હોય ને હોય જ તે. શરદી ઉધરસ તાવ આવે ત્યારે આપણે ડોક્ટર હોય કફ સિરપ લખી દે. એ કફ સિરપમાં થોડી માત્રામાં આલ્કોહોલ એટલે કે ઇથેનોલ હોય ને હોય જ તે. ઘણી બધી દવાઓ હોય એમાં ઇથેનોલ હોય. એટલે ઇથેનોલ થી બધે શરીરમાં લીધેલો જ છે, ભલે નશાયુક્ત પીણા તરીકે નહીં પણ દવાના સ્વરૂપમાં. એટલે આપણે આખી શ્રેણીમાં આ જે તત્વ છે, આ જે સંયોજન છે એ આપણે ભણવાનું છે. એટલે આ સંયોજન અને એનું સૂત્ર, આ સંયોજન અને એનું સૂત્ર એ તમારે સીધું યાદ રાખી દેવાનું. હવે જ્યારે બી તમને ઊંઘમાંથી ઉઠીને પૂછે કે બેટા ઇથેનોલ એટલે શું થાય? CH3 CH2OH. સીધું યાદ રાખવાનું, CH3 CH2OH. રેડી? ચલો હવે આપણે ટેબલમાં પહેલા આવી જઈએ. પહેલો સમૂહ બધાને ક્લિયર હોય તો હવે આની પછીનો
ચોથા નંબરનો સમૂહ છે, ચોથા નંબરનો સમૂહ, ચોથો નહીં, આપણે એને બીજો જ લઈ લઈએ. બીજા સમૂહ છે એનું નામ આપણે રાખી દઈએ છીએ કાર્બોક્સિલિક એસિડ. બીજો સમૂહ છે એનું નામ છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ નામ છે અને આને ઓળખવું હોય તો આમ ઓળખી શકાય RCOOH. આ શ્રેણીને ઓળખવી હોય તો આમ ઓળખી શકાય RCOOH. RCOOH. આર આને બોલે આર પછી ડેશ કુ, આને શું બોલશો તો કે કુહ. રેડી? ઇંગ્લિશમાં મચાય ને કુ એટલે વાંચતા આને શીખી જજો. બરાબર બરાબર, પરીક્ષામાં ઓળખતા આવડવું જોઈએ, બીજું કઈ નહીં. આનું જે નામ હોય ને એમાં લાગે ઓઇક એસિડ. ઓઇક એસિડ શું લાગે બેટા? ઓઇક એસિડ. આનું જ્યારે બી નામકરણ થાય ને તેમાં ઓઇક એસિડ લાગે. શું લાગશે? ઓઇક એસિડ. ફરી વાર લખી દઉં છું અહીંયા આગળ, ઓઇક એસિડ. આનું જ્યારે બી નામકરણ થાય ત્યારે ઓઇક એસિડ નામનો પ્રત્યય લાગે. આમાં તે પહેલો જે સભ્ય છે ને આમ બોલી શકાય કે મિથેન હોય અને પાછળ આપણે જોડી દઈએ ઓઇક એસિડ ને, પાછળ આપણે જોડી દઈએ ઓઇક એસિડ ને અહીંયા આગળ. બરાબર, ઓઇક એસિડ ને હા, પાછળ આપણે જોડી દઈએ ઓઇક એસિડ ને, તો આમાંથી બની જાય મિથેનોઇક એસિડ. આમાંથી બની જાય બેટા મિથેનોઇક એસિડ. તો આનો પહેલો સભ્ય બની ગયો મિથેનોઇક એસિડ. રેડી? આનો પહેલો સભ્ય શું બની ગયો તો કે મિથેનોઇક એસિડ બની ગયો. રેડી? ચલો, એમ કે છે બેટા, હા, મિથેનોઇક એસિડ મધમાખીના ડંખમાં હોય. બેટા આપણે એની જ વાત કરવાની હતી. બરાબર, હમણાં આના બીજા નામ બી તમને શીખવાડું છું. ચલો, હવે આપણે બીજો ગ્રુપ અહીંયા આગળ જોવાનું છે. બીજો ગ્રુપ છે એનું નામ તમને સીધે સીધું અહીંયા આગળ આપી દો. શું નામ છે બેટા? તો કે કાર્બોક્સિલિક એસિડ. બરાબર, અહીંયા આગળ સ્પેલિંગ ખોટો લખ્યો છે ગુજરાતીમાં. કાર્બોક્સિલિક એસિડ. રેડી? કાર્બોક્સિલિક એસિડ નામ છે બેટા આનું. કાર્બોક્સિલિક એસિડમાં પહેલો સભ્ય કયો બને તો કે મિથેનોઇક એસિડ બને. પહેલો સભ્ય બને એને બોલાય મિથેનોઇક એસિડ બોલાય. અને જો આનું સૂત્ર બનાવવું હોય તો કેવી રીતે બનાવાય તો કે આના પરથી ખબર પડે. પહેલા કાર્બનની શૃંખલા લેવાની અને પાછળ જોડવાનું COOH. આ COOH પરથી ખબર પડે કે આ કાર્બોક્સિલિક એસિડ છે. રેડી? ચલો, મિથેનોઇક એસિડ નું સૂત્ર કેમ બનાવવાનું એ સમજાવું છું. પહેલા લખી દેવાનું COOH અને પછી કાર્બનની અહીંયા શૃંખલા જોડી દેવાની. કાર્બનની શૃંખલા. હવે સવાલ એ આવે કે કેટલા કાર્બનની જોડવાની? બોલો, એક કાર્બનની જોડવાની. અને એક કાર્બન તો આમાં છે જ તે પહેલેથી. જો એક કાર્બન આમાં હોય ને તો ખાલી અહીંયા જોડી દેવાનો હાઇડ્રોજન. તો આ સૂત્ર બની ગયું HCOOH. HCOOH આવું સૂત્ર બની ગયું. રેડી? HCOOH આવું સૂત્ર બની ગયું છે અહીંયા આગળ. ચલો, એની પછી આનો મોટો ભાઈ લઈ લે. આનું બીજું નામ બી તમને કહી દઉં છું. આનું બીજું નામ છે ફોર્મિક એસિડ. આનું બીજું નામ છે ફોર્મિક એસિડ. બરાબર, આનું બીજું નામ યાદ રાખવાનું. આ શેમાં હોય તો કે મધમાખીના ડંખમાં. આ આઈએમપી પ્રશ્ન છે, મધમાખીના ડંખમાં હોય છે. મિથેનોઇક એસિડ હોય મધમાખીના ડંખમાં હોય છે, એટલે યાદ રાખી દેજો. બરાબર, આનો આપણે ખાસ બીજો કઈ ઉપયોગ નથી. પછી આનો બીજો મોટો ભાઈ દોરવાનો છે. મોટો ભાઈ છે એનું સૂત્ર, તો એને બોલાય ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ છે એને તમે બધા જાણો છો. આને બોલે એસિટિક એસિડ. બરાબર, આને આપણે અલગ કલરથી લખી દઈએ. આને બોલે એસિટિક એસિડ. આનું બીજું નામ છે એસિટિક એસિડ. અને એસિટિક એસિડ શેમાં હોય બોલો બેટા? બધાને ખબર છે, વિનેગરમાં હોય. એસિડિક એસિડ શેમાં હોય તો કે વિનેગર. રેડી? તો આ બધાને ખબર જ છે કે વિનેગરમાં હોય, એસિટિક એસિડ હોય. પણ હવે આનું સૂત્ર બનાવવાનું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ. સૂત્ર બનાવવા માટે પહેલા દોરી નાખો COOH અને આગળ જોડવાની કાર્બનની શૃંખલા. પણ સવાલ પૂછવાનો, કેટલા કાર્બન આવવા જોઈએ? બોલો બેટા, કેટલા કાર્બન આવવા જોઈએ? કેટલા કાર્બન? બોલો, 2 કાર્બન આવવા જોઈએ. પણ એક કાર્બન તો આમાં છે જ તે પહેલેથી. એક કાર્બન છે એ બાપલ્યો મને દેખાય છે આમાંથી. તો હવે કેટલા કાર્બનની શૃંખલા જોડવાની? 1 કે 2? એક તો છે એટલે હવે એક જ કાર્બનની જોડવાની. એટલે અહીંયા લખી શકાય CH3. તો આ સૂત્ર બની ગયું બેટા. કોનું સૂત્ર બની ગયું તો કે CH3COOH. આ સૂત્ર બની ગયું ઇથેનોઇક એસિડ નું. તો આ જ રીતે હવે આપણે ત્રીજું સૂત્ર બનાવવું તો બહુ ઈઝી થઈ ગયું બેટા. ફટાફટ બનાવી દઉં છું. ત્રીજું સૂત્ર પ્રોપેનોઇક એસિડ. આનું મારે સૂત્ર બનાવવું છે તો બહુ ઈઝી છે. પહેલા લખી નાખો COOH ડેશ. આ લખ્યા પછી વિચારવાનું કેટલા કાર્બનની શૃંખલા? તો કે 3.
ટોટલ કાર્બન 3 થવા જોઈએ કારણ કે પ્રોપ આવ્યું 3 કાર્બન થવા જોઈએ. આમાં હજી કેટલા દેખાય છે તો કે એક તો આવી ગયો, એક આવી ગયો હોય તો હવે 2 કાર્બનની શૃંખલા જોડવાની એટલે જોડી દેવાની CH3 CH2 અને ડેશ. રેડી? CH3 CH2 અને ડેશ. ચલો આ ક્લિયર છે બધા લોકોને? આ કેવી રીતે બને છે બેટા ક્લિયર છે? આ કેવી રીતે બને એ બેટા બધા લોકોને ક્લિયર હોય તો કમેન્ટમાં બેટા ટાઈપ કરો કે આમાં શું કરવાનું છે ક્લિયર છે. આવી જ રીતે આગળના બધા સભ્યો છે તમે બનાવી શકો કાર્બોક્સિલિક એસિડમાં. આવી જ રીતે બધા સભ્યો છે બેટા અત્યારે જે બોર્ડ વર્ક કરાવું છું એની PDF નથી બરાબર. આમાં વધારાની ઇન્ફોર્મેશન બી તમને આપું છું. ફરીવાર સમજી લો આમાં શું કરવાનું છે. આમાં કન્ફ્યુઝન થવાની શક્યતા પૂરેપૂરી છે. ફરીવાર સમજી લો સૂત્ર બનાવતા ખાલી શીખવાડી દઉં છું બાકી બધી વસ્તુ તો આવડી જાય એવી છે. સૂત્ર કેમ બનાવવાના? ચલો સૌથી પહેલા મિથેનોઇક એસિડ. એસિડ આવ્યું એટલે પહેલા લખી નાખવાનું COOH. ઇથેનોઇક એસિડ. એસિડ આવ્યું એટલે લખી નાખવાનું COOH. આમાં એસિડ આવ્યું એટલે પહેલા લખી નાખો COOH. ચલો એસિડ આવ્યું એટલે આ તો ખબર પડી ગઈ બધાને કે આવું આવું લખવાનું હોય. હવે એની આગળ કાર્બનની શૃંખલા જોડવાની, કાર્બનની શૃંખલા અને કાર્બનની શૃંખલા. હવે તમારી આ પ્રશ્ન પૂછવાનો કેટલા કાર્બન? કેટલા કાર્બન? આવો પ્રશ્ન પૂછવાનો. બોલો મીથ હોય એમાં કેટલા કાર્બન હોય? મીથ નો મતલબ શું થાય તો કે એક કાર્બન. શીખવાડ્યું તો આવું. મીથ એટલે કેટલા કાર્બન થાય? એક કાર્બન છે જ આમાં. હવે એક કાર્બન હોય તો કરવું શું આમાં? કરવાનું કાંઈ નહીં બેટા. કરવાનું શું હોય આમાં જીવનમાં? H જોડી દેવાનો, થઈ ગયું આનું સૂત્ર. તો આનું સૂત્ર બેટા આવી રીતે બની શકે અહીંયા આગળ HCOOH. આ પહેલું સૂત્ર બની ગયું. એ જ રીતે અહીંયા આગળ પ્રશ્ન પૂછવાનો કેટલા કાર્બન? આ સૂત્રમાં કેટલા કાર્બન હોવા જોઈએ? તો કે ઇથ એટલે 2 કાર્બન હોવા જોઈએ 2. પણ એક કાર્બન તો પહેલેથી છે જ તે એક કાર્બનની શૃંખલા બનાવી દો CH3 COOH. તો આખું સૂત્ર બની ગયું. આખું સૂત્ર છે ને ફરીવાર લખી દઉં છે અહીંયા આગળ CH3 COOH. એ જ પ્રમાણે અહીંયા ફરીવાર પ્રશ્ન પૂછવાનો કેટલા કાર્બનની શૃંખલા? તો કે 3. પણ એક કાર્બન આવી ગયો તો 2 કાર્બનની શૃંખલા CH3 CH2 અને COOH. આ સૂત્રને ફરીવાર લખી દો અહીંયા આગળ CH3 CH2 COOH. બોલો આ સૂત્ર કેવી રીતે બને બધા લોકોને ક્લિયર છે બેટા? ચલો આની પછી હવે આપણે કોષ્ટકમાં વ્યા જઈએ. કોષ્ટકમાં આપણે 4 સમૂહ લેવાના છે. એમાંનો આપણો પહેલો અને બીજો સમૂહ પૂરો થઈ ગયો. હવે ત્રીજો સમૂહ છે બેટા એનું નામ છે આલ્ડીહાઇડ. ત્રીજા સમૂહનું નામ છે આલ્ડીહાઇડ. ત્રીજો સમૂહ છે એનું નામ છે આલ્ડીહાઇડ. અને આલ્ડીહાઇડને લખવાની રીત છે એમાં મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ કરે છે. આલ્ડીહાઇડમાં યાદ રાખવાનું RCHO. લખવામાં ભૂલ ના થાય. હજી એક વખત કહું છું આમ લખવાનું છે RCHO. આમ નથી લખવાનું RCOH. આ ભૂલ છે બરાબર. ધ્યાનથી જોજો. આલ્ડીહાઇડને કેવી રીતે ઓળખાય તો કે RCHO બરાબર. RCHO તરીકે ઓળખાય છે બરાબર. યાદ રાખી લેજો RCHO આવી રીતે લખાય છે. આનું નામ બને ને ત્યારે આલ લાગે. આલ ઓકે થપ્પા ટાલવાની હોય ને એવું લાગે કે કાલી દીએ. રેડી? તો આનો પહેલો સભ્ય છે ને આવી રીતે બને મિથેન વત્તા આલ. મિથેન વત્તા આલ તો આને બોલાય મિથેનાલ. મિથેનાલ બોલાય આને મિથેનાલ. રેડી? આનો પહેલો સભ્ય છે મિથેનાલ બને. પછી આની પછીના મોટા ભાઈઓ છે લખતા જવાના. રેડી છે બેટા? ચલો આગળ વધીએ. હવે તો આપણે હવે ત્રીજી શ્રેણી છે એ આપણે જોવાની છે અહીંયા આગળ આલ્ડીહાઇડ. ત્રીજી શ્રેણી જોવાની છે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ કેમ બનાવવાનું શીખવાડી દઉં. તો કે આલ્ડીહાઇડને ઓળખાય કઈ રીતે પહેલા તો હમણાં જ શીખવાડ્યું. આલ્ડીહાઇડને ઓળખવાની રીત R એટલે કાર્બનની શૃંખલા હોય અને CHO હોય. RCHO તરીકે હોય આ. અને આનું જ્યારે નામકરણ થાય ને ત્યારે આલ લાગે. આના નામકરણમાં આલ લાગે. તો સૌથી પહેલું આપણે નામ બનાવીએ. આનો પહેલો સભ્ય કયો બને તો કે મિથેનાલ. મિથેનાલ બને બરાબર. તો આ મિથેનાલ બને ને બેટા તો અહીંયા પહેલા લખી દેવાનું કે આ મિથેનાલ છે. આલ આવ્યું એટલે CHO લખી દો, ડેશ લખી દો. કાર્બનની શૃંખલા જોડવાની. કાર્બનની શૃંખલા જોડવામાં ફરીવાર પ્રશ્ન કેટલા કાર્બન? કેટલા કાર્બન? બોલો કેટલા કાર્બન આવે આમાં તો કે 1 ને 1 કાર્બન પહેલેથી છે જ અહીંયા. તો બોલો હવે કેટલા કાર્બન જોડવાના? અહીંયા કાર્બન જોડવાના કે હાઇડ્રોજન જોડવાના? આવું હમણાં જ શીખવાડ્યું તો કે હાઇડ્રોજન જોડવાના. રેડી? ચાલો આનો મોટો ભાઈ બનાવો હોય ઇથેનાલ.
ઇથેનાલ આલ આવ્યું આલ તો લખી નાખો CHO અને કાર્બનની શૃંખલા કેટલા કાર્બનની શૃંખલા તો કે 2 કાર્બનની શૃંખલા જોડવાની છે 2 કાર્બનની 2 કાર્બનમાંથી એક તો આવી ગયો છે અહીંયા હવે એકની જ જોડવાની એટલે CH3 ખાલી લખી દેવાનું ચલો એ જ પ્રમાણે આની પછીનો ભાઈ લખવો હોય મોટો ભાઈ તો એને લખાય પ્રોપેનાલ તો આની શૃંખલા બનાવી હોય તો પહેલા લખવાનું CHO ડેશ પાછો પ્રશ્ન પ્રોપ એટલે કેટલા કાર્બન તો કે 3 થવા જોઈએ કેટલા કાર્બન આવી ગયા આમાં એક આવી ગયો તો હવે 2 બાકી છે તો અહીંયા લખી દેવાનું CH3 અને CH2 આ જ પ્રમાણે જો તમને એમ કે આનો મોટો ભાઈ લખો અહીંયા આગળ તો એને કહેવાય બ્યુટેનાલ બ્યુટેનાલ આ લાવ્યું એનો મતલબ CHO લખી નાખો હવે ફરીવાર પ્રશ્ન આનો જ કરવાનો કેટલા કાર્બન થાય તો કે 4 કાર્બન થાય 4 કાર્બન 4 કાર્બન થાય 4 તો કે યસ સર 4 થાય કેટલા આવી ગયા અહીંયા એક આવી ગયો છે અહીંયા દેખાય છે બધા લોકોને કેટલા જોડવાના તો કે 3 જોડવાના 3 તો 3 ને જોડી દઈએ આપણે CH3 CH2 CH2 તો ફોર્મ્યુલા બની ગઈ બધી ફોર્મ્યુલા છે ને ફટાફટ વ્યવસ્થિત રીતે લખી દઉં છું હવે આખી ફોર્મ્યુલા આ ફોર્મ્યુલાને આમ લખાય CH3 CHO આ ફોર્મ્યુલાને લખાય CH3 CH2 CHO આ ફોર્મ્યુલા લખાય CH3 CH2 CH2 CHO રેડી ચલો આ ગ્રુપ બધા લોકોને બેટા ક્લિયર હોય આલ્ડીહાઇડ ગ્રુપ છે બધા લોકોને ક્લિયર હોય બેટા તો કમેન્ટમાં ટાઈપ કરો બેટા ઓકે ક્લિયર છે સર ક્લિયર છે બેટા આ બધા લોકોને ખબર પડી હોય બેટા તો કમેન્ટમાં લખો કે સર ક્લિયર છે એકદમ કોઈને ડાઉટ હોય તો ડાઉટ ફટાફટ પૂછી શકો છો કોઈને ડાઉટ હોય તો ડાઉટમાં પૂછી શકો છો હા બોર્ડના પેપરને 55 દિવસ બેટા ગણવા પડશે દિવસો ગણી લેજો આજે 31 તારીખ એટલે જાન્યુઆરીના 31 ને પહેલા 28 58 દિવસ તો આમનામ દેખાય છે બરાબર 57 58 દિવસ બાકી છે વેરી ગુડ ચલો વેરી ગુડ અહીંયા સુધી ક્લિયર હોય બેટા તો એક નાની એવી ટેસ્ટ લઈ લઉં તમારી નાની એવી ટેસ્ટ બરાબર નાની એવી ટેસ્ટ લઈ લઉં છું સમજી વિચારીને જવાબ આપજો નીચેના પ્રશ્નમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે તે ઓળખો બરાબર સૌથી પહેલો પ્રશ્ન તમારા માટે અહીંયા આગળ લઈને આવ્યો છું બોલો આમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે ઓળખીને બતાવો ફટાફટ ઓળખીને બતાવો જવાબ આપો ફટાફટ આમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે આપણે 3 ક્રિયાશીલ સમૂહ આપણે અહીંયા આગળ જોડી દીધા કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે નામ કહેવાનું છે COOH ની નામ પરીક્ષામાં નામ પૂછાશે નામ શું છે બેટા આનું બોલો આમાં ઘણા એમ કે છે OH છે બરાબર ચશ્મા પહેરીને જુઓ બેટા ચશ્મા પહેરીને જુઓ રાત્રે હા એક કે હા બેટા આમાં COOH છે ને COOH એટલે આને એસિડ કહેવાય તો આમાં જે ક્રિયાશીલ સમૂહ આવેલો છે ને એને બોલાય કાર્બોક્સિલિક એસિડ હું શોર્ટમાં લખી દઉં છું અત્યારે કાર્બોક્સિલિક એસિડ આ જ રીતે બીજો પ્રશ્ન અહીંયા તમને આપી દઉં છું આ જ રીતે બોલો બેટા આમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે ફટાફટ ઓળખીને બતાવો આમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે આવા પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે અહીંયા આની ચર્ચા કરીએ છીએ બોર્ડના પેપરમાં આવા પ્રશ્નો આવે છે એટલા ખુદ્દુ જેવા બોલો આમાં કયો ક્રિયાશીલ સમૂહ છે બધાને દેખાય છે નામ નથી જોતું મારે ક્રિયાશીલ સમૂહ જોઈએ છે આ સંયોજનનું નામ શું છે એમાં નથી જોતું અત્યારે ખાલી ક્રિયાશીલ સમૂહ ઓળખીને બતાવો કયો દેખાય છે OH એટલે આલ્કોહોલ બસ એટલું જ કરવાનું છે OH હોય ને એટલે આલ્કોહોલ સર OH તો આમાંય હતું પણ આમાં OH નથી જુઓ બરાબર ધ્યાનથી જુઓ 4 આંખથી જુઓ જેને ચશ્મા હોય શું છે અહીંયા આગળ તો કે COOH છે રેડી ચલો એની પછી નેક્સ્ટ હવે ઓળખીને બતાવો હવે ઓળખીને બતાવજો વિચારીને હો બેટા હવે વિચારીને બતાવજો કે આમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે ધ્યાનથી જોશો ને તો દેખાશે આ જે ઓક્સિજન છે ને બેટા ઉપર ચડાવી દેવાનો આ ઓક્સિજનને પહેલા માળે ચડાવી દો બરાબર ઓક્સિજનને પહેલા માળે ચડાવી દો તો આ સૂત્ર છે ને નામ લખી શકાય CH3 ડેશ ઓક્સિજનને ઉપર ચડાવી દો તેને એમ બોલાય COOH બોલો કયો દેખાય છે હવે તો હવે દેખાય છે સર કાર્બોક્સિલિક એસિડ પહેલા નહોતો દેખાતો પણ હવે દેખાય છે ચલો આ જ પ્રમાણે કાર્બોક્સિલિક એસિડ તો અહીંયા આવી ગયું તો આ જ પ્રમાણે જવાબ આપો ફટાફટ
બોલો હવે કયો ક્રિયાશીલ સમૂહ દેખાય છે? ફટાફટ વિચારીને જવાબ આપો. ફટાફટ બેટા વિચારીને જવાબ આપો. આમાં કયો ક્રિયાશીલ સમૂહ છે તમને દેખાઈ રહ્યો છે? COH. COH એટલે શું કહેવાય? COH નામનો સમૂહ જ નથી, બરાબર બેટા? આને બેટા કહેવાય આલ્ડીહાઇડ. કારણ કે આ સૂત્રમાં ઓક્સિજન ઉપર ચડાવવાનો, પણ ઓક્સિજનને કાર્બનની બાજુમાં મૂકવા કરતા પાછળ મૂકવાનો, બરાબર? તો આને આમ લખી શકાય CH3 ડેશ CHO. આને આમ વંચાય CHO. વાંચવું હોય તો આમ વંચાય CHO, બરાબર? COH ના વંચાય, આને વંચાય CHO. તો આને વાંચવાની રીત છે અહીંયા આગળ CHO, બરાબર? તો હવે CHO એટલે આલ્ડીહાઇડ થાય. તો આવા ફુદ્દુ જેવા પ્રશ્ન છે બોર્ડમાં પૂછાય છે, એટલા માટે આ સમૂહ છે એ કરવા જરૂરી છે. રેડી? ચલો સમૂહમાં જે ચોથું નામ છે, ચોથું નામ એ ફટાફટ હવે અહીંયા કરી દઈએ. ચોથું નામ છે એનું નામ છે કીટોન. અને કીટોનને ઓળખવામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હોય ને એને પરસેવો છૂટી જાય. કેમ? તો કે જો બધામાં એક જ કાર્બનની ચેઇન આવે, એક જ કાર્બનની ચેઇન, એક જ કાર્બનની. આમાં મારો હારો બબ્બે કાર્બનની ચેઇન લઈને બેઠે, એક આ બાજુ ને એક આ બાજુ, બરાબર? એટલે આને R1 કહેવાય, આને R2 કહેવાય. બે કાર્બનની ચેઇન આવે. R1 R2 બે સરખા હોઈ શકે, અલગ અલગ હોઈ શકે. આ બાજુ એક કાર્બનની ચેઇન તો એક કાર્બન, બે કાર્બન બે કાર્બન, ત્રણ કાર્બન ત્રણ કાર્બન, યા તો એમ હોઈ શકે એક કાર્બનની ચેઇન, આ બાજુ બે કાર્બનની ચેઇન, અહીંયા એક જ કાર્બનની ચેઇન, અહીંયા ત્રણ કાર્બન, એક જ કાર્બન, અહીંયા ચાર કાર્બન. તો બે સરખા હોઈ શકે, અલગ અલગ હોઈ શકે. રેડી? કીટોન હોય ને એના નામકરણમાં એનોન લાગે, એ નો ન. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આનું જે પહેલું સભ્ય છે ને બેટા, પહેલું સભ્ય એ પ્રોપ થી ચાલુ થાય. અલગ કલર થી લખી દઉં છું. પ્રોપ વત્તા એનોન બને એટલે આને બોલાય પ્રોપેનોન, આને બોલાય પ્રોપેનોન. અને આ પ્રોપેનોન હોય, પ્રોપેનોલ નહીં બેટા, પ્રોપેનોન. અને આ જે પ્રોપેનોન હોય ને નેલ પોલિશ રિમૂવરમાં હોય, નેલ પોલિશ રિમૂવર. નેલ પોલિશ રિમૂવર એટલે શું થાય? તો કે છોકરીઓને વધારે ખબર. રેડી? નેલ પોલિશ રિમૂવર હોય, હાથમાં જે પેલું નેલ પોલિશ લગાવ્યું હોય એના ઉપરથી કલર કાઢવા માટે જે વપરાય, એમાં પ્રોપેનોન તરીકે એક આવું સંયોજન એ વપરાય છે, જેને એસિટોન કહેવાય છે. પણ નામ યાદ ના રહે તો કઈ વાંધો નહીં. તો ચોથો સમૂહ છે એને ચાલુ કરીને ફટાફટ એને પૂરો કરીએ. એમાં ખાલી એક જ સંયોજન યાદ રાખવાનું, બીજું યાદ રાખવાની જરૂર જ નથી. ચોથું જે નામ છે એનું નામ છે કીટોન. ધ્યાનથી જોજો બેટા, કીટોન. ને કીટોનને ઓળખવાની રીત છે R1 CO R2 હોય, અને આનું એક જ સભ્ય યાદ રાખવાનું છે, પ્રોપેનોન. સીધું સૂત્ર યાદ રાખી લો, આમાં આપણે ટાઈમ પાસ નહીં કરીએ. આનું સીધું સૂત્ર છે CH3 CO ડેશ અને CH3. જો તમે ધ્યાનથી જોશો ને તો તમને દેખાશે કે અહીંયા આગળ એક કાર્બનની શૃંખલા છે, અને અહીંયા ધ્યાનથી જોશો ને તો એમ દેખાશે આ બાજુ તે એક કાર્બનની શૃંખલા છે. રેડી? તો અહીંયા આગળ બે શૃંખલા લાગેલી છે, આ બાજુ R1 નામની અને આ બાજુ તે R1 નામની. બે સરખી છે એટલા માટે. રેડી? એટલે આપણે એક જ સંયોજન યાદ રાખવાનું, સીધે સીધું યાદ રાખી લો. કોઈ મગજમારી છે એમાં પડવાની આપણે જરૂર નથી. સૂત્ર શું છે તો કે બહુ સિમ્પલ છે. બે બાજુ લાગેલા છે CH3 ને વચ્ચે CO. રેડી? આ જે સૂત્ર છે એને બોલાય છે પ્રોપેનોન. આમાં બીજા સભ્ય આપણે યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આમાં ઘણી બધી વેરાયટી આવે છે. એટલો આપણી પાસે ટાઈમ નથી. જે પૂછાય છે એટલા જ ટોપિક ઉપર આપણે ફોકસ કરવાનું છે. ચલો, એટલે સુધી ક્લિયર છે બધા લોકોને બેટા? ચારે ચાર સમૂહ છે એ બધાને ક્લિયર છે? ફરી વાર બોલો, આ બંને બાજુ સરખું એવું જરૂરી નથી, અલગ અલગ હોઈ શકે. આવી હોઈ શકે, જુઓ CO આ બાજુ કાર્બનની શૃંખલા, આ બાજુ. હવે કીટોન હોય એમાં એમ થાય કે ના આ બાજુ આપણે એક જ કાર્બનની શૃંખલા લઈએ, અને આ બાજુ એમ થાય કે ના આ બાજુ એક ને આપણે બે રાખીએ. એમ ના હાલે, બે કાર્બન તો બે કાર્બન લગાવો, અમને શું વાંધો? તો આ કંઈક અલગ બની જાય. પછી એમ થાય કે ના સર હવે મારે આવું નથી કરવું, આ બાજુ બે કાર્બન, તો આ બાજુ ખોટી માની જાય. આ બાજુ કે હું બે કાર્બન રાખું, હું કેમ એક જ કાર્બન રાખું? તો બબ્બે કાર્બનની શૃંખલા બનાવે. તો આમાં ઘણી બધી વેરાયટી બનતી જાય, બરાબર? એ વેરાયટી પ્રમાણેના નામે અલગ અલગ બને. આપણે એમાં જવાની અત્યારે જરૂર નથી. આમાં એક જ નામ છે, ખાલી યાદ રાખવાનું છે, પ્રોપેનોન. આનો મોટો ભાઈ બ્યુટેનોન આવે, પછી પેન્ટેનોન આવે, પણ પેન્ટેનોન ઘણી બધી રીતે બની શકે, એમાં આપણે અત્યારે જવાની જરૂર નથી. સર સાયન્સના પેપર સોલ્યુશન, હા પેપર સોલ્યુશન તમને કરાવશું, ડોન્ટ વરી. રેડી? ચલો, એટલે સુધી બધા લોકોને ક્લિયર હોય બેટા? તો કમેન્ટમાં ફટાફટ ટાઈપ કરો કે સર એટલે સુધી ક્લિયર છે. એટલે MOG આપણે જેટલા ક્રિયાશીલ સમૂહ આવે છે, જેટલા ક્રિયાશીલ સમૂહ, એનો અહીંયા આગળ કોષ્ટક બનાવી દીધું છે. આ કોષ્ટકનો સ્ક્રીનશોટ લેવો હોય તો બેટા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. ચોપડીમાં
લિબર્ટીના પેપર સોલ્યુશન કરી શકીએ બેટા? લિબર્ટી કરતા પહેલા કુમાર પ્રકાશનના પેપર સોલ્યુશન કરી દેવાના. લિબર્ટીના પેપર સોલ્યુશન પછી કરવાના જ્યારે આ થઈ જાય ને ત્યારે. સીધે સીધા લિબર્ટીમાં કૂદકો મારશો ને તો ઓલા જેવી વાત થઈ ગઈ કે સ્વિમિંગ કરવા માટે સીધા દરિયામાં પડી ગયા. બરાબર, સ્વિમિંગ કરવું હોય તો પહેલા આપણે સ્વિમિંગ પુલમાં ટ્રાય કરાય, નદી તળાવમાં ટ્રાય કરાય, સીધા દરિયામાં ના જવાય, એ તો તણાઈ જવાય. એટલે એના જેવું છે, જો તમારી થઈ ગયા હોય તો લિબર્ટી ઉપર તમે જઈ શકો. ચલો વેરી ગુડ, વેરી ગુડ. ચલો વેરી ગુડ. બધા લોકોને આ ક્લિયર હોય બેટા? આપણે હજી એક આમાં ક્રિયાશીલ સમૂહ જોવાનો છે. અને હવે ક્રિયાશીલ સમૂહ કર્યા પહેલા હવે જે વાત કરો એને ધ્યાનથી જુઓ અહીંયા આગળ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જે નેક્સ્ટ લેક્ચરમાં લેવાનો છે ને આજે આપણે નંબરિયા પાડી દી 1 જ મિનિટમાં. ધ્યાનથી જોજો અહીંયા આગળ. જે હું બોલું છું એમાં ફિલિંગ ઉપર ધ્યાન આપજો. બોલો, આ સૂત્રમાંથી આ સૂત્રમાં આગળ જઈએ તો કઈ વસ્તુ નવી ઉમેરાય છે? ધ્યાનથી જોશો ને તો દેખાશે CH2. આ સૂત્રને આપણે આમ ખોલી દીધું અને વચ્ચે CH2 એડ કરી દીધો. હવે જો આ સૂત્રમાંથી આ સૂત્રમાં જોઈએ તો આ સૂત્રને અહીંથી આપણે ખોલી દીધું અને જો CH2 એડ કરી દીધું. એ જ પ્રમાણે આ સૂત્રમાં જોઈએ તો આ સૂત્રને આપણે ખોલી દેવાનું, વચ્ચે CH2 એડ કરી દેવાનું. દેખાય છે બધાને? અહીંયા ગમે ને કરી દો. ટૂંકમાં એક એક CH2 ઉમેરાય તો પહેલા સૂત્રમાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં, ત્રીજામાં ચોથામાં જઈએ ને તો બધામાં CH2 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 વધતા જાય. આવું બધી શ્રેણીમાં થતું હશે. તમારે ચેક કરવું હોય તો કરી જુઓ. બોલો, આ બેમાં સૂત્રનો તફાવત કેટલો છે? તો કે સર એક કાર્બન આમાં વધી ગયો અહીંયા અને 2 હાઇડ્રોજન વધી ગયા. આમાં તો ક્લિયર કટ દેખાય છે આપણને. જુઓ, આ સૂત્રને આમ ખોલી નાખો ને એટલે વચ્ચે CH2 આવી ગયું. આ જ પ્રમાણે આની પછીની શ્રેણી જોશો ને તેમાંય દેખાશે. આમાં તફાવત કેટલો છે? તો કે CH2. ધ્યાનથી જોશો તો દેખાશે. હવે આમાં આ સૂત્રને અહીંથી ખોલી નાખો, ધ્યાનથી જોજો. ખોલી નાખ્યું? તો કે હા, વચ્ચે CH2 આવી ગયું. આ સૂત્રને અહીંથી ખોલી નાખો, અહીંથી અથવા અહીંથી ગમે ને ખોલી નાખો, ખોલીને વચ્ચે CH2 મૂકી દો. તો આ સર તમે આ શું મસ્તી કરો છો? CH2 એનું કારણ છે. એનું કારણ છે બેટા, શું કારણ છે હવે સમજાવું છું. ધ્યાનથી જુઓ અહીંયા આગળ. આપણે એક ટોપિક જોવાનો છે જે પરીક્ષા માટે ખૂબ IMP છે, જેને આપણે ફટાફટ નંબરિયા પાડી દઈએ કે સમાન ધર્મી શ્રેણી એટલે શું થાય? સમાન ધર્મી એટલે જેમાં એક જ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ આવેલો હોય ને, એક જ પ્રકારનો ઈ શ્રેણીઓને સમાન ધર્મી શ્રેણી કહેવાય. બોલો, આ ચેપ્ટરમાં આપણે કેટલી સમાન ધર્મી શ્રેણી ભણ્યા અત્યાર સુધીમાં? આજે મેં 4 ભણાવી દીધી. આજે ને આજે 4 ભણાવી. કઈ કઈ? તો કે એક તો ભણાવી આલ્કોહોલ, હવે હું આવી રીતે લખીશ. બીજી ભણાવી કાર્બોક્સિલિક એસિડ એટલે કે આવું કંઈક કહેવાય. ત્રીજી ભણાવી આલ્ડીહાઇડ એટલે કે આવું કહેવાય. અને ચોથી ભણાવી તમને RCOR, અહીંયા R1 કહી દે, અહીંયા R2 કહી દે. 4 ભણાવી. સર તમે તો કોણ હજી વધારે ભણાવી? આની પહેલા 3 ભણાવી હતી. બરાબર યાદ કરશો ને તો સમજાઈ જશે. આની પહેલા 3 શ્રેણી તમને ભણાવી હતી, જેનું નામ છે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. બરાબર? તો આ ચેપ્ટરમાં આપણે ટોટલ 7 શ્રેણી અત્યાર સુધી ભણી ગયા. ધ્યાનથી જોશો ને, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. આ બધાને હાઇડ્રોકાર્બન કહેવાય. આ બધાને હાઇડ્રોકાર્બન કહેવાય. અને હવે આમાં હાઇડ્રો અને કાર્બન તો છે જ તે, પણ એની ઉપર ઓક્સિજન એ પિક્ચરમાં આવી ગયો. પિક્ચરમાં ત્રીજો જે હીરો છે એની એન્ટ્રી થઈ ગઈ. આમાં 2 જ હીરો હતા, કાર્બન અને હાઇડ્રોજન, એટલે એને બોલે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન. હવે આને હાઇડ્રોકાર્બન ના કહેવાય, કારણ કે આની અંદર બીજા આવી ગયા, ઓક્સિજન આવી ગયા. એટલે હવે આને બોલાય ક્રિયાશીલ સમૂહો. રેડી? તો બેઝિકલી આપણે અત્યાર સુધી સમાનધર્મી શ્રેણી જોઈ ને એવી 7 શ્રેણી જોઈ છે. 7. ચલો ઓકે, આજનો લેક્ચર છે ને આજે આપણે સમાપ્ત કરીએ છીએ. ગુડ નાઇટ ટુ ઓલ ધી સ્ટુડન્ટ્સ.